અંજાર તાલુકાના સિનુગ્રા ગામના સર્વે નંબર 155 પૈકી 15 વાળી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મળેલી સૂચનાઓ મુજબ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલી યાદી અનુસાર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોની ગેરકાયદેસર મિલકતોની સ્થાનિક સ્તરે ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન દાઉદ ભચ્ચુ કકલ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રજૂઆત કરવામાં આવી હતી। નાયબ કલેક્ટર અંજાર દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા મામલતદાર અંજાર દ્વારા દબાણકર્તાની જમીનની માલિકીના પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી પૂરતી મુદત આપવામાં આવી હતી। જો કે દબાણકર્તા દ્વારા કોઈપણ પ્રકારના માલિકીના પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા। પરિણામે તેમને 2 દિવસની અંદર ગેરકાયદેસર દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો। આદેશનું પાલન ન થતાં મામલતદાર અંજાર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ વધુ એક નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજે તારીખ 6/6/2026ના રોજ કલેક્ટર કચ્છ ભુજ અનિલ રાણાવસિયા તથા નાયબ કલેક્ટર અંજાર S.J. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અંજાર B.V. ચાવડા, સર્કલ ઓફિસર અંજાર, નાયબ મામલતદાર તેમજ પોલીસ વિભાગના પૂરતા બંદોબસ્ત સાથે સ્થળ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન સિનુગ્રા ગામની સરકારી જમીન પર થયેલું અંદાજે 125 ચોરસ મીટર રહેણાંક તથા 5059 ચોરસ મીટર વાણિજ્ય હેતુનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આમ કુલ 5184 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી। દબાણમુક્ત કરાયેલી જમીનની જંત્રી મુજબ અંદાજિત બજાર કિંમત ₹1,77,484 થાય છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કામગીરી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।